નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું શિવાની આપનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલમાં આજે આપણે વિશેષ વાત કરવી છે કે ગુજરાત રાજ્યમાં જે અકસ્માતનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને એક તરફ તહેવાર નજીક આવી રહ્યો છે, દિવાળી જેવો પાવન પર્વ જ્યારે આવતો હોય અને બીજી તરફ જે ઓવરસ્પીડના કારણે કે પછી અંગત એવા જે કારણો જોવા મળે છે, કોઈક નશો કરવાની હાલતમાં પણ લોકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે, તેને કારણે પણ અકસ્માતનો ભોગ બને છે અને કેટલાય નિર્દોષ એવા લોકો છે કે જેને કારણે અકસ્માતને જે થાય છે, આ ભયંકર અકસ્માતમાં નિર્દોષ લોકોના પણ ભોગ લેવાતા હોય છે. હવે રાજ્ય સરકાર દ્વારા એવી પહેલો થાય છે કે જે અકસ્માત છે તેને કઈ રીતે રોકી શકાય તે માટેની ઝુંબેશ હાથ ધરાય છે. વિવિધ જગ્યાએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યો થાય છે, એટલે કે રોડ સેફટીને લઈને સરકાર તરફથી જે ધ્યાન આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. રોજબરોજ આપણે જો જોવા જઈએ તો રોજબરોજ 21 જે દર કલાકે 21 અને રોજના 500 અકસ્માત થતા હોય છે. એમાં કેટલાય લોકોને ઈજા પહોંચતી હોય છે, કેટલાય લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે અકસ્માતોને રોકવા માટે સરકાર તરફથી શું એવા પ્રયત્નો થાય છે અને સાથે સાથે અકસ્માતોને અત્યારે રોકવા કેટલા જરૂરી બન્યા છે, ઓવર સ્પીડિંગનું કારણ હોય કે પછી બેફામ રીતે જે ડ્રાઇવિંગ કરવામાં આવતું હોય છે, ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે અકસ્માત થતો હોય છે. તો આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાભર, કે જો પ્રમુખ છે એટીસીસીમાંથી. પ્રવીણજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ શિવાનીબેન, મને બોલાવવા બદલ. પ્રેક્ષકોને પહેલા તો દિવાળીની અને દિવાળીના દિવસોની શુભકામના અને સાથે સાથે નવું વર્ષ એમને એકદમ અત્યંત સુખદાયક જાય એવી પ્રભુને પ્રાર્થના. જી બિલકુલ. અને બીજા ગેસ્ટ બ્રિજેશ વર્મા, રોડ સેફટી એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશજી, સ્વાગત છે આપનું. પ્રવીણજી, જે રીતે અત્યારના સમયમાં અકસ્માતો સખત વધી રહ્યા છે, એક તરફ તહેવાર આવતો હોય છે ત્યારે બીજી તરફ ઓવર સ્પીડિંગ હોય કે પછી નશો કરીને વાહન ચલાવતા હોય કે પછી જોવા મળતું હોય છે કે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ પણ કરતા હોય છે. એટલે આ જે બધા કારણોથી અકસ્માતો થતા હોય છે તેના વિશે આપ શું કહેશો, જે સતત વધી રહ્યા છે? પહેલી વાત તો એ કે અકસ્માતો જે હાઈવે પર થાય અને અમદાવાદ અથવા સુરત જેવા શહેરમાં થાય તો બંનેની વચ્ચે ઘણું બધું અંતર છે. હું અત્યારનો દાખલો આપું. હમણાં 1 કલાક પહેલા હું નવરંગપુરાની અંદર હતો અને સખત ગીર્દી ટ્રાફિક સિગ્નલ કામ કરતા નતા, કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હતો નહીં અને સખત પ્રમાણમાં ટ્રાફિક જામ થયો અને દરેકને ઉતાવળ હતી. દરેક જણો હોર્ન મારે, એને આગળ જવું છે અને ગમે તેમ વાંકા ચૂકા પણ ઘૂસવા ટ્રાય કરે છે. હવે એક ખટારો હતો જેની અંદર માટી અથવા તો રેતી કંઈક ભરેલી. હવે એ આવીને વચ્ચે અટવાયો. એને વળવા માટે જગ્યા નથી અને એને વળવા માટે કોઈ જગ્યા આપવા તૈયાર નથી. હવે એના લીધે ટ્રાફિક જામ થઈ ગયો. હવે ત્યાં નથી કોઈ ટીઆરબી નો માણસ કે ત્યાં નથી કોઈ પોલીસ. મોટું જંકશન છે અને છતાં ત્યાં આગળ સિગ્નલ પણ બંધ. અને ગડબડ એ થઈ કે લોકોને ઉતાવળ. એક બેન એવા નીકળ્યા, એમની ટાટાની ગાડી હતી અને ઇલેક્ટ્રિક વેહિકલ. ફોન પર વાત કરતા કરતા ભયંકર સ્પીડમાંથી એમને નીકળવું હતું. ગાડી અથડાય તો કઈ વાંધો નહીં એવું એમના મગજમાં હશે એવું લાગ્યું. આપણે ત્યાં દરેક જણને પહેલી વાત તો એ કે ઉતાવળ છે. હવે વિચાર નથી કરતા કે દિવાળીના દિવસો છે, ટ્રાફિક વધવાનો છે, લોકો રસ્તા પર વધારે હોય. જે ટાઈમે હું અત્યારે નવરંગપુરામાંથી નીકળ્યો તો સામાન્ય રીતે ત્યાં ટ્રાફિક હોય નહીં. 3 વાગે, 3:30 વાગે ટ્રાફિક હોય નહીં. પણ આજે દિવાળીના તહેવારના લીધે સખત ટ્રાફિક અને એમાં એ જે ખટારો વચ્ચે આવી ગયો. એક તો એ વાહનને શા માટે પોલીસે છૂટ આપી? રેતી લઈ જવાનો ખટારો, એને છૂટ જ ના હોય ડમ્પરને. તો એ ડમ્પરને કોઈ છૂટ આપી કે વચ્ચે આવ્યો અને એ એક ના આવ્યો એના જેવું બીજું પણ પાછું આવ્યું. અને ઘણી બધી ટેક્સીઓ, હવે તકલીફ એવી થઈ ગઈ છે કે આપણે બધા ઉબરનો અને ટેક્સીનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. હવે એ ટેક્સી ચલાવવા વાળાને બહુ જ ઉતાવળ હોય છે. એટલા માટે કે એને એવું માને છે કે જેટલો જલ્દી બીજે પહોંચી જાય તો નવું ગ્રાહક એને મળી જાય. અને એટલે એ લોકો બહુ ધમાલથી ચલાવે છે, ઉતાવળથી. ખાસ કરીને પીળા નંબર જોશો તમે, ધમાલિયા બધા. આ મારો અનુભવ છે સ્વયં, રોજ જોતો છું. એટલે કે લોકો સ્પીડથી વાહન ચલાવે છે, એક કારણ અકસ્માત થવાનું મુખ્ય એ છે. બીજું, ફોન પર વાત કરતા કરતા ચલાવે. ચાલુ ફોને ગાડી ચલાવે, લેફ્ટ ટર્ન, રાઈટ ટર્ન લે, ઓવરટેક કરે ચાલુ ફોને.
ફોને 400% અકસ્માત વધાર્યા છે. મને તો લાગે છે કે હવે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં અકસ્માત થયા પછી જે પોલીસ તપાસ થાય એની અંદર ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ થતું નથી, કે હમ. જેથી આપણે રિયલી ખબર પડતું નથી કે અકસ્માતનું સાચું કારણ શું હતું. પણ જી. સ્પીડ, પછી લોકો નિયમ તોડે છે. જેને સીધા જવું છે એ ડાબી બાજુ ઘૂસે અને હમ. પછી જમણી બાજુ જાય, અને જમણી બાજુ જવું છે એ પણ આગળથી વાંકો વળી જાય. બધા લોકો નિયમોને તોડે છે. આપણે ગુજરાતી લોકો ભણેલા કહેવાઈએ, શાંત કહેવાઈએ, પણ ઉતાવળા ચોક્કસ છે. આપણે પહેલા પહોંચવું છે જ્યાં જવું છે ત્યાં. પછી નિયમોની એસી તેસી આ ચાલે છે આપણે ત્યાં અમદાવાદમાં આજે. જી. બિલકુલ. અને પ્રવીણજી, આ કદાચ ફક્ત અમદાવાદમાં જ નહીં, પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકોને બધી જગ્યાએ બહુ જ ઉતાવળમાં પહોંચી જવું છે, અને એને કારણે પણ લોકો જોતા પણ નથી કે તે કઈ બાજુ જઈ રહ્યા છે, કેવી રીતે ચલાવી રહ્યા છે. ઘણી વખત, જેમ તમે કીધું એમ, કે મોબાઈલ ફોન યુઝ કરતી વખતે પણ ડ્રાઇવિંગ કરવામાં આવે છે, જો કે તે નિયમોના વિરુદ્ધ છે. એટલે નિયમોનું પાલન કરાવવું પણ એટલું જ જરૂરી બનતું હોય છે. બ્રિજેશજી, જ્યારે અહીંયા નિયમોની વાત થઈ રહી છે, રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે તમારું શું માનવું છે કે સરકાર તરફથી જે પણ રોડ સેફ્ટીને લગતા નિયમો બહાર પાડવામાં આવે છે, શું તે નિયમોનું ખરા અર્થમાં પાલન થાય છે ખરા? હેલો. જી. જી બ્રિજેશજી. હા, પાછો જે સવાલ પૂછો ને, અવાજ આપનો સંભળાયો નહીં મેં. જે રીતે અત્યારે અકસ્માતો સતત વધી રહ્યા છે, લોકો ઓવર સ્પીડિંગના કારણે અકસ્માતનો ભોગ બને છે, ત્યારે ઘણા બધા કારણો તો છે જ, પરંતુ સરકાર તરફથી જે અકસ્માતો રોકવા માટે જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે, તો શું લોકો આ નિયમોનું પાલન કરે છે ખરા? સરકાર દ્વારા તો અલગ અલગ પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ મેનલી જો વાત કરીએ, લોકોની વાત કરીએ, પછી એન્ફોર્સમેન્ટની વાત કરીએ, વિભાગની વાત કરીએ, એ જો સાચા અર્થમાં જો ખરેખર જો સારામાં સારી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો આમાં ફરક પડી શકે છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે ગુજરાતની અંદર દરરોજના 500 એટલે 478 આસપાસ લોકો રોડ પર અકસ્માત થઈ રહ્યા છે. હમ. અને આવા અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. હમણાં હાલમાં જે એક્સિડન્ટ થયું, અને હમ. કાલની વાત છે, રાજસ્થાન પાસે એક્સિડન્ટ જે થયું હતું, જી. બસની અંદર વિસ્ફોટક પદાર્થ લઈને જતા હતા અને ત્યાં એક અકસ્માત થયું અને કેટલા લોકો અકસ્માતમાં મોત થયું. એટલે આ બધું જોવાનું જવાબદારી હોય છે, અને આ બધું ચેક કરવાની જવાબદારી હોય છે. તહેવાર હોય છે, એમાં મોજ મસ્તી સાથે સેફટીનું જો ધ્યાન રાખવામાં આવે તો ઓટોમેટિકલી એક્સિડન્ટનું ઘટાડો થશે. પરંતુ આમાં મારું એવું માનવું છે કે સેફટીમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ નહીં હોવી જોઈએ, કે ચાલશે, થશે, જોવાશે. હવે એક્સિડન્ટ થાય પછી જાગવું એના કરતા એક્સિડન્ટ ન થાય તેના માટેના પ્રયત્નો કરવા જોઈએ, મારું એવું માનવું છે. અને એક્સિડન્ટ માટે જો એક્સિડન્ટ ન થાય તેના માટે પ્રયત્નના ભાગરૂપે આ બધું ચેકિંગ વધારવું જોઈએ, અને આ રીતે બધું. પરંતુ જ્યારે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ હોય છે ત્યારે આ બધું હમ. કરવામાં આવે તે બધું નકામું છે એમ. અને ડ્રાઈવ બે ચાર દિવસ થશે પછી પાછું બધું જેસે તેસે. એ રીતે કહેવાનું તાત્પર્ય એમ છે કે જો એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને એ બધું કરવામાં આવે તો ફરક પડશે, હમ. એવું માનવું છે. જી. પ્રવીણજી, સરકાર તરફથી જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે, હમણાં તાજેતરમાં જ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, જેમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ તારીખો, સમય દરમિયાન જ્યાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી, કે જેમાં કોઈ પણ જે નાની વયના જે બાળકો છે તે જો વ્હીકલ લઈને નીકળે છે તો તેમને દંડ ફટકારવામાં આવ્યો. સાથે સાથે જે સ્કૂલે છે કે જે બાળકો લઈ જાય છે શાળાએ વ્હીકલ, તેમને પણ જે દંડ ફટકારવામાં આવ્યો, તેમના વાલી વિરુદ્ધ પણ પગલા લેવામાં આવ્યા. એવી રીતે જ ફોન પર વાતચીત કરતી વખતે પણ જો વ્હીકલ ચલાવવામાં આવે છે તો દંડ ફટકારવામાં આવે છે. એટલે લોકોને દંડ તો ફટકારવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ આ જ પરિસ્થિતિ, શું આપણે લાગે કે ફક્ત દંડ ફટકારવાથી લોકો નિયમોનું પાલન કરતા થઈ જશે? બેન, ફાંસીની સજા વર્ષોથી છે. હમ. ખૂન બંધ થયા? ખૂન બંધ થયા નથી થયા. આપણે બધા માણસ જે છીએ ને તે બાય ડિફોલ્ટ કેવા માણસ છીએ તો કે સ્વાર્થી, હમ. બીજાનું માનીશું. આ આપણો જે એનિમલ સ્વભાવ છે ને આપણો, એ જે સ્વભાવ જે છે એ રહે છે, જે બદલાવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં બધા લોકોને કઈ પડી નથી. મારું શું નહીં તો મને શું, આ જી. સ્વભાવ વાળા આપણે છીએ. પરમ દિવસે ચંડોળા તળાવ સાંજે 7 વાગે હું વિઝિટર કર્યો. બેન, જેવો હું નદી ક્રોસ કરી અને જે મેં ત્યાં ઘમસાણ જોયું છે ટ્રાફિકનું, કોઈને કાંઈ પડી નથી. ગમે તેમ વાહનો ચલાવવાના.
પહેલો હું, અને ખોદકામ થયેલા હોય, રિપેર ચાલે છે, ત્યાં કોઈ જાતની વ્યવસ્થા નથી દેખાતી. હવે નથી દેખાતી એનું કારણ એ છે કે આપણું શહેર બહુ મોટું છે અને આપણી પાસે પૂરતા પોલીસ છે જ નહીં. પોલીસને ધારો કે સરખું કરવું હોય તો કરે ક્યાંથી, લાવે ક્યાંથી માણસ? હા, છેલ્લા અઠવાડિયાથી હું જોતો હતો કે બહુ જ તકલીફ અહીંયા આગળ આપણા પાંજરાપોળ પાસે પડતી હતી, કારણ કે ત્યાં મેઇન રોડ ઉપર હવે બ્રિજ બાંધે છે એટલે ત્યાં બધા ટ્રાફિક સિગ્નલ કાઢી નાખ્યા છે અને ત્યાં ગાડી કોઈ ટ્રાફિક કંટ્રોલ કરવા હોય જ નહીં. આજે પહેલી વાર ફોર્ચ્યુનેટલી 2 ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક કંટ્રોલ કરતા હતા. અધરવાઇઝ ધમાચકડી બધા જેને ભાવે એમ ચલાવવાનું, જેને ભાવે એમ ઘૂસે. હવે જ્યાં સુધી આ બધા જે ટ્રાફિક પોઈન્ટ છે કે જ્યાં તકલીફ થાય છે, તો આપણા જે સિનિયર અધિકારીઓ છે તો એમણે રસ્તા પર જઈને જોવું જોઈએ કે કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે, અને પોલીસ મિત્રો પણ ઉભા કરવા જોઈએ કે જે પોલીસને ઇન્ફોર્મ કરે કે કયા રસ્તે શું ચાલે છે. ધારો કે આજે અમે ફસાઈ ગયા ત્યાં આગળ નવરંગપુરામાં, અડધો કલાક ગયો, કોઈ કોઈને જવા દેવા તૈયાર નતા. છેવટે એક વ્યક્તિ રોડ ઉપર જે ભાઈ હશે એને ટ્રાફિક કંટ્રોલ કરવામાં મદદ કરી અને એની મદદથી અમે નીકળી શક્યા. 20 મિનિટ ઉભા રહ્યા, 20 થી 30 મિનિટ પછી એ ભાઈની મદદથી નીકળ્યા. એટલે કે આપણે જો તૈયાર થઈએ નાગરિકો મદદ કરવા, આપણે નિયમો પાડીએ તો શક્ય છે કે આ ટ્રાફિક આપણને હેરાન કરે નહીં. અને મારી તો નાગરિકોને વિનંતી છે કે ભાઈ ટ્રાફિકના નિયમો પાડો. આજે ખબર છે કે લેન ડ્રાઇવિંગ કરવાનું, લેન છોડી દેવાની. 2 લેનની જગ્યા છે ત્યાં 4 વાહનો ઉભા રહે છે. આજે જ મેં તમારે ફોટો પાડ્યો કે બે લેનમાં 4 વાહન. હવે તમે વિચાર કરો કે કેવી રીતે ચાલે વાહનો, આ કેવી રીતે ચાલે? આપણે કોઈ માનતા નથી. આપણી પોતાની ફરજ છે પોતાના માટે અને બીજાના માટે. શહેરીજનને આપણે આપણા ભાઈ ગણવા પડે, એ આપણા પાર્ટનર છે અને 100% જવાબદારી આપણે સૌએ લેવી પડે કે જેથી કરીને બધા પોતે પોતાના કામે જઈ શકે. હવે વાહનોનો વધારો, દશેરાના દિવસે કેટલા નવા વાહન અમદાવાદમાં ઘૂસ્યા, વાત નહીં પૂછો. હવે જેટલા નવા વાહન આવે એ નવા નિશાળિયા પાછા, એમને ઉતાવળ તો હોય અને ઉતાવળ હોય એટલે ગરબડો. આ ચાલ્યા જ કરે છે બેન. બિલકુલ. અને એટલે બ્રિજેશજી, એમ લાગે કે ભલે સરકાર તરફથી ઘણા એવા નીતિ નિયમો બહાર પાડવામાં આવે છે, ઘણી એવી રીતે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ અકસ્માત અંકુશમાં નથી લાવી શકતા. અને એના પાછળ ઘણા બધા એવા કારણો છે કે લોકોને હવે કદાચ ડર જ નથી રહ્યો. ભલે મેમો આવી જાય તો આવી જાય, તે લોકોને કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. એવા લોકો કે જે બેફામ ડ્રાઇવિંગ કરે છે, બેફામ રીતે નશો કરીને પણ ડ્રાઈવ કરે છે, ફોન યુઝ કરતી વખતે, એટલે કે મોબાઈલ ફોન, ચાલુ મોબાઈલ ફોને પણ તે લોકો ડ્રાઈવ કરતા હોય છે. ત્યારે તે લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી કે ક્યાં સીસીટીવી છે, તેમનો મેમો આવશે ઘરે તો પણ એ લોકો ડર નથી ને બેફામ રીતે. અને હવે તો બ્રિજેશ, એવું જોવા મળે છે કે મોટાભાગના લોકો પોતાની નંબર પ્લેટ પણ ઢાંકી દેતા હોય છે કે તેને કારણે તેમને મેમો ઘરે ના આવે. ત્યારે આવા પ્રકારના જ્યારે લોકો હોય છે કે જે નિર્દોષ લોકો જેના કારણે ભોગ બનતા હોય છે, તેમના વિરુદ્ધ કેટલા કડકમાં કડક પગલા ભરવા જરૂરી છે. અને એઝ અ રોડ સેફ્ટી એક્સપર્ટ તમારું શું માનવું છે કે શું નવા પ્રકારના હવે નીતિ નિયમો કડક કરવા જરૂરી બનશે સરકાર તરફથી? સરકારની વાત કરીએ તો સરકાર પોતાના હિસાબે જે કરી રહી છે એ નિત નવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે જેમ કે ટેકનોલોજીની સાથે સાથે એમને આગળ વધવું પડશે. એક એક્ઝામ્પલ જો હું આપું તો તમને જોયો છો, તમે હાઈવે પર ને બધા રસ્તા પર તો જોશો કે વ્હાઇટ કલરની આપણે લાઇટો, જે હેડ લાઇટો છે ને, વ્હાઇટ લાઇટો યુઝ કરે છે લોકો. હવે એના છે ને, એકચ્યુઅલી એનું જે લાઇટનો પ્રકાશ હોવો જોઈએ તે 72 વોટથી વધુ પ્રકાશની લાઇટ પર પ્રતિબંધ છે. પરંતુ અફસોસની વાત એ છે કે ભાઈ આરટીઓ કે કોઈ વિભાગ પાસે આવું લાઇટો ચેક કરવાનું સાધન જ નથી. હવે તમે ડીલરોને બધાને તમે આપી દો છો ગાડીઓને, પબ્લિક બહારથી ગમે તેમ લાઇટો લગાડી લે રસ્તા પર, અને પછી એવી લાઇટો સામે પ્રતિબંધ કઈ રીતે તમે કરી શકો? પ્રતિબંધ કરવો હોય તો એના માટે સાધન સામગ્રી હોવું જોઈએ, સાધન આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે. હવે તમે જોશો, હમણાં થોડા દિવસ પહેલા એક વર્ષ ગાડી આપવામાં આવી હાઈવે માટે. હવે હાઈવે પર જે ગાડી આપવામાં આવી એને તમે જોશો બંને તરફ રેડિયમ લગાવેલા, રેડિયમ કોઈ પ્રમાણે લગાવેલું નથી, અને બ્લેક કલરની ગાડી છે, અને પોતે જે ગાડી જો રોડ પર હશે, બરાબર, તો તમે જોશો કે એમાં છે ને, એમાં દૂરથી કોઈને દેખાશે નહીં. એટલે એના પ્રકારની ચારો તરફની સારી કંપનીની રેડિયમ લગાવવી પડે,
એમાં સારું પ્રકારનું સુવિધા બધું આપવું પડે, સાધનો સામગ્રી અંદર આપી દીધી, પરંતુ ચલો રસ્તા પર હાઈવે પર ગાડી જાય છે તો હવે સામેની વ્હીકલ ની અંદર કેટલા વોટની ગાડી ના લાઈટ લાગેલી છે એ જ માપવાનું સાધન ના હોય તો એને તમે કેવી રીતે તમે દંડ કરી શકો? એટલે એ બધું ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડે. બીજી વસ્તુ જોવા છે, તમે જોશો કે ઝીબ્રા ક્રોસિંગ ની વાત કરીએ, એની વાત કરીએ, તમે જોશો હાઈવે પર સૌથી વધારે વાહન ચાલતા હોય, અને સિટીની વાત કરીએ, સિટી કરતા હાઈવે પર વધારે વાહન ચાલતો, તેમ છતાં તમે જોશો એની જે લાઈનો છે, માર્કિંગો છે, એ લોંગ ટાઈમ સુધી રહી છે. એનું કારણ શું છે કે એમાં યોગ્ય પ્રકારનું મટીરિયલ વાપરો. અને સેમ ટુ સેમ એ તમે જોશો સિટીની અંદર, તમે જોશો એક દિવસ ઝીબ્રા ક્રોસિંગ લગાડ્યા, બીજા 2 દિવસમાં ફસાઈ ગયા હોય. એટલે એમાં બધું ચેક કરવાનું હોય છે. ફક્ત પબ્લિક દંડ ભરે તેવું નહીં, બંને તરફથી હોવું જોઈએ. જેમ કે રસ્તાની વાત કરીએ આપણે, એક્ઝામ્પલ, હમણાં વરસાદના ટાઈમમાં ખાડા પડી ગયા ને બધું પ્રોબ્લેમ થયું, બરાબર? તો જ્યારે આ ટેન્ડરો આપવામાં આવે છે ત્યારે આ બધું પહેલાથી કરવું પડે, આ બધું ટેન્ડર માટે, કે ભાઈ એના નીતિ નિયમો હોય છે, પરંતુ નીતિ નિયમો જોડીને પી જવાનું હોય, એટલે પછી દર વર્ષે ખાડા પડે અને પબ્લિક હેરાન થાય અને અવનવા લોકોના મોત થતા હોય. થોડો સમય પહેલા અમદાવાદની વાત કરીએ, પેલો ખાડો પડેલો હતો અને એમાં કરંટ લાગ્યો ને વ્યક્તિ 2 દંપતી એક્સપાયર થઈ ગયા. એટલે લોકોને આને સામે જો કડક પગલાં લેવામાં આવે, જે કોન્ટ્રાક્ટર કંપની છે ને બધું ભરવા, પરંતુ આમાં તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ યુઝ થતું હોય, એટલે પછી બધું નકામું છે. અને હું તો તમને કહું, આ રોજના 500 જે એક્સિડન્ટ થાય છે, તો એને ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કરવામાં આવે તો ઓછું થશે. પરંતુ ગયા વર્ષ કરતા એક્સિડન્ટની સંખ્યા વધી ગઈ છે. આપણે એ ખૂબ અફસોસની વાત છે, અમારે માનવું છે. જી જેમ કે બિલકુલ. સાહેબની વાત કરીએ, સાહેબ તો સરસ મજાના કાર્યક્રમ કરે છે, કાનાબાર સાહેબ, પછી અમે બધા અલગ અલગ કાર્યક્રમ કરવા છે, તો એ ઉત્સાહ આપવો પડે. પરંતુ તમે જોશો કોઈ જાતનું કઈ નથી, બહારના લોકોને રીતે કરવામાં આવ્યા. જે ખરેખર જેમ કે અમારા સરકારે નીતિ નિયમ બહાર પાડ્યા છે કે ગુડ સમેરિટન, એટલે કે રાહવીર યોજના. હવે રાહવીર યોજનાનું લોકોને ખબર નથી. હવે 2-4-10 જણાને બતાવી દેવામાં આવે પછી મતલબ. રાહવીર યોજના એટલે એ છે કે જે રસ્તા પર કોઈનું એક્સિડન્ટ થાય તો પબ્લિક ડરે છે, હજુ પણ ડરે છે મદદ કરવામાં, કે લોકો પબ્લિકને એમ ડર લાગે કે ભાઈ આમાં મદદ કરીશ તો પોલીસ ઝંઝટમાં પડી જશે. એટલે એનું સરકારે, માનનીય અમારા નીતિન ગડકરી સાહેબે એક સરસ યોજના લાવ્યા છે, રાહવીર યોજના. એમાં જે પણ કોઈ મદદગાર વ્યક્તિ છે એને 25,000નું ઇનામ આપવામાં આવે, પ્રોત્સાહન ઇનામ. અને જે વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે તેને 7 દિવસનો જે 1.5 લાખનો ખર્ચો ત્યાં આપવામાં આવે છે. પરંતુ આ વસ્તુ લોકો સુધી પહોંચવી જોઈએ, લોકોને એના સુધી માહિતગાર કરવા પડે, મીડિયાના માધ્યમથી, સમાચારના માધ્યમથી. ફક્ત 1 દિવસ 2 દિવસ કેવી રીતે કોઈ ફરક પડશે ને, એવું મારું માનવું છે. કઈ પણ વસ્તુ લાવો તેની ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કરો. અને એવું નથી ગ્રાન્ટ નથી, કેટલા તમને કહો, 5,000 કરોડ રૂપિયા, કેટલા 200 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે દર વર્ષે. હવે ક્યાં જાય છે એ ખબર નથી પડતી. જી બિલકુલ. અને બ્રિજેશજી, આપણે જે આ આંકડાની વાત કરી રહ્યા છે, આંકડા તો ફક્ત ચોપડે રજૂ થાય છે, પરંતુ એવા કેટલાય અકસ્માતો હશે કે જેને કદાચ નોંધ પણ નહીં લેવાતી હોય, અને એમાં કેટલાય નિર્દોષ લોકોના ભોગ લેવાતા હશે, કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હશે. માટે લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે. પ્રવીણજી, આપના દ્વારા પણ જે કાર્ય કરવામાં આવે છે, ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવે છે, અને લોકો સુધી તે પહોંચે તે પણ જરૂરી છે. માટે લોકોએ હવે કેટલું જાગૃત થવાની જરૂર છે. ખાસ જ્યારે તમે તમારા પરિવાર સાથે નીકળો છો, તમે એકલા પણ જાઓ છો, તો પણ તમારે કઈ કઈ એવી વસ્તુ છે કે જેના વિશે ધ્યાન દેવું જશે? અને હાઈવે ઉપર પણ જે અકસ્માતો સતત વધી રહ્યા છે, તેના વિશે આપ શું કહેશો? હાઈવે પર અકસ્માત વધે છે એનું મુખ્ય કારણ સ્પીડિંગ છે. સ્પીડિંગ, બીજું ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ. મેં એક વખત સર્ચ કરેલી ગૂગલ અને જોયું કે રોજ એક બસ અકસ્માત થાય છે, રોજ એક ઇન્ડિયામાં બસનો અકસ્માત. અને મિનિમમ 4 થી 5 તો મરે જ છે રોજ બસ અકસ્માતમાં. આપણને ખબર છે કે 41% સ્કૂટર વાળા મરે છે. આપણને ખબર છે કે 20 થી 25% પેડેસ્ટ્રીયન મરે છે. તો આ જે લોકો મરે છે એના માટે આપણે શું પગલા લઈએ છીએ? મને દેખાયું નહીં ક્યાંય કે ગવર્મેન્ટ, ઇવન હમણાં સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર પાસ કર્યો કે જેથી કરીને પગે ચાલનારને અકસ્માત ઓછા થાય. હવે પગે ચાલનાર કરતા વધારે લોકો મરે છે સ્કૂટરથી. હવે આપણે ત્યાં સાંજ પડે ત્યારે ટ્રાફિક દિશા બદલાઈ જાય, જેમ થવાની. તો જે આપણે વચ્ચે ડિવાઈડર કરીએ છીએ, તો એની બાજુ જે એક લેન હોય, તો એ જે બાજુ ટ્રાફિક વધારે જતો હોય તો એક બાજુની લેન એને ખોલાઈ શકાય. જે મુંબઈમાં એ પ્રયોગ ચાલે છે, રોજ કરવામાં આવે છે કે સાંજે તમે મુંબઈમાં પાછા ફરતા હો કામ કરીને, તો તમને એક લેન એક્સ્ટ્રા મળે, અને જયારે જાઓ છો કામ પર ત્યારે પણ એક એક્સ્ટ્રા લેન મળે. એ રીતે ટ્રાફિક કંટ્રોલ કરે છે. આપણે ત્યાં તો અનફોર્ચ્યુનેટલી
એન્ફોર્સમેન્ટ ઓથોરિટીમાંથી કોઈ હોતા જ નથી. આરટીઓ વાળા કોઈ દાડો જોયા જ નથી રોડ ઉપર, ટુ બી ઓનેસ્ટ. બિલકુલ ભલે પ્રવીણજી, અને દંડ કરે છે, એને જોયા નથી કોઈ દિવસ કામ કરતા. એટલે કે આરટીઓ અને આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને રોડ પર દેખાવાની જરૂર છે. જી બિલકુલ પ્રવીણજી, અને તમારા જેવા ખરેખર જે કાર્ય કરે છે એવી જ રીતે જો લોકો કાર્ય કરતા રહેશે, જેમ બ્રિજેશભાઈ છે રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે, તમારા બંને થકી જે આવા કાર્યો થાય છે, તમારી સાથે અનેક એવા લોકો છે કે જે અકસ્માતો રોકવા પાછળ ઘણા એવા પ્રયત્નો કરતા હોય છે, અને આવી જ રીતે આ બંને પ્રયત્ન કરતા રહે. આપણી સાથે જે પણ જે એનજીઓ વાળા જોડાતા હોય છે, આવા પહેલો કરતા હોય છે, એ લોકોની પણ સરાહનીય કામગીરી કહી શકાય. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ શિવાનીબેન, બોલાવવા બદલ. ટુડે સ્પેશિયલમાં આજે વાત હતી અકસ્માતોનો જે કહેર સતત વધી રહ્યો છે અને રાજ્યભરમાં જે અકસ્માતો સતત વધી રહ્યા છે તેને કઈ રીતે અંકુશમાં લાવી શકાય. જોકે સરકાર તરફથી જે નીતિ નિયમો ઘડવામાં આવે છે તેને નીતિ નિયમોનું પાલન ક્યારે થશે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. લોકો આજે પણ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને આવતીકાલે પણ કરશે જ, પરંતુ તેને રોકવા માટે કડક કાયદા અને નિયમો લાવવા પણ ખૂબ જ જરૂરી છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.